હાલ ધબધબાટી ચાલુ થઈ જાય અમારે 10-15 જેવાથી નહીં કર્યું ને તેવાથી ભાઈ ઉપર નહીં દઈએ ભાઈ ફાઈન ભાઈ મળીએ તેવાથી જો અલે એ આરે પેપ્સી લઈને આવ્યો ને પાછો મોકલ્યો હું ખરેખર ઉપર સ્લાઇસ કીધું તું મારો ભાઈ એક સ્લાઇસ ને એક માઉન્ટેન ડ્યુ આ પેપ્સી લઈ જા ભાઈ પાછી અરે બકો મળીએ ભાઈ હવે ત્યાં ખાઈ નંબર થોડી વારમાં ખાવાનું બતાવી દઉં બારો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ભાઈ સૌથી પહેલા તો ભાઈ બધાને જય શ્રી રામ અને બધાને ગુડ મોર્નિંગ ભાઈ સવારના વાગી રહ્યા 7 વાગી રહ્યા ભાઈ ક્યાં ટાઈમ જોયો ખબર ઘડિયાળ નહીં ભાઈ આકાશમાં ટાઈમ જોઈને કહી દીધું કે સવારના 7 વાગી રહ્યા ચપટી વાગી નથી હવે વાગી ભાઈ પાણી પી લો ઉભારો ભાઈ પછી આપણે જઈએ ડાયરેક્ટ મંદિર કારણ કે ભાઈ મંદિર તો જવું પડે જો ભાઈ સાચું કહું તો ભાઈ મંદિર જ્યાં વગર તો ભાઈ કશું હે જ નહીં ભાઈ બરોબર મંદિર જઈને પછી આપણે મળીએ તે વખતે તમને બતાવું આટલે જ છે ભાઈ મંદિર તો બ્લોગ બોક તો કંઈ મારું હે ને ડાયરેક્ટ આપણે તો જતા જ રહીએ બહાર જ હમણાં બ્લોગ મારીને કોઈ મતલબ નહીં બરોબર ભાઈ ના કોઈ હે જ નહીં અંદર એટલે બ્લોગ કર્યું ડાયરેક્ટ આપણે નેચે ઉતરી જઈએ તો તમે કોમેન્ટમાં લખો કે ભાઈ તમે કદી જુઓ વિડીયો અને તમે સવારે કેટલા વાગે ઉઠો ભાઈ બરોબર હું તો ઉઠી જાઉં ભાઈ 6 વાગતા 5:30 વાગતા તો ભાઈ જો કોઈક બહારનો નજારો બતાવું મારો જોવા ભાઈ કોઈ આવો નજારો હોય સોસાયટીના બહારનો ભાઈ જો આપણે આવ્યા હતા મંદિર આ જોઈ લો ભાઈ શ્યામલનું મંદિર હાઈવે શ્યામલનો બરોબર બધાને એવું લાગે કે વ્લોગ બનાવવા આસાન હશે એમ ચલો વિડીયો બનાવવું આસાન ભાઈ વિડીયો બનાવવાય આસાન નહીં કે વિડીયો ભાઈ અપલોડ કરવું આસાન નહીં આજે તમે જગ્યા જોઈ રહ્યા ઉપર આવી રહી આટલે જે હું આટલે છેલ્લા ન્યૂ હોય ને તો અડધો કલાકનો ઊભો ભાઈ ખાલી એક શોર્ટ્સ અપલોડ કરવા માટે એક નેનો ખાલી 20-25 સેકન્ડનો શોર્ટ્સ અપલોડ કરવા માટે હું એક અડધો કલાકનો ઊભો સવારના પોરમાં તાણા અત્યારે હાલ થઈ રહ્યો આ તો મારા પાસે બીજો મોબાઈલ નહોતો નકર હું તમને બતાવવા જ ભાઈ મારા પાસે એક જ મોબાઈલ એટલે તો વિચાર કરો કાલે મેં એક લોંગ વ્લોગ અપલોડ કર્યો મતલબ લોંગ વિડીયો શોર્ટ્સ નહીં વ્લોગ અપલોડ કર્યો વિચાર કરો વ્લોગમાં હું નહીં હોય ને ભાઈ 1.5 કલાક એક જ જગ્યાએ બેહ્યો ને તાણે વ્લોગ અપલોડ થયો ખાલી તો ભાઈ વ્લોગ બનાવવાય આસાન નહીં કે કોન્ટેન્ટ ક્રિએશન કરવું એ આસાન નહીં કે પછી એને અપલોડ કરવું એ ભાઈ આસાન નહીં જેટલી દિક્કત તમને બનાવવામાં આવે એનાથી ડબલ દિક્કત તમને અપલોડ કરવામાં આવે ભાઈ કારણ કે કાલનો વ્લોગ હતો મારો 11 GB ભાઈ હવે 11 GB એટલે તમે વિચારી આપો ખાલી 9 મિનિટનો વ્લોગ 11 GB નો હતો તમે ખાલી વિચારો ભાઈ 11 GB અપલોડ કરતાં ને આપણે તો ભાઈ શું કહેવાય મોબાઈલના ડેટાથી અપલોડ કરવાનું હોય મોટા યુટ્યુબરો તો બરોબર કે ભાઈ 300 MBPS ને 500 MBPS ના પ્લાન હોય એટલે ફટ દઈને નાખો એવું ફટ દઈને 5 મિનિટના અંદર તો અપલોડ પણ એ ભાઈ પહેલાં ઇવન એ સ્ટ્રગલ તો કર્યું જશે ને મારે જેમ હું એમ કહું છું હું આ જગ્યાએ ઉભો રહીને છેલ્લા અડધો કલાકનો શોર્ટ્સ અપલોડ કરીને તાળા આવવાથી કીધું લાવો કીધું કહેવા દો અને હજુ નેટવર્ક તો આવતું નહીં એટલે ભાઈ વ્લોગ બનાવવાય આસાન નહીં કશું કરવું આસાન નહીં તમારે જે ફિલ્ડમાં તમે હોય એ ફિલ્ડમાં ભાઈ મહેનત કરવી જ છે પણ ભાઈ ના કે એવું નહીં કે ભાઈ વ્લોગ બનાવી લો આમ વ્લોગ બનાવીને ભાઈ અપલોડ કરી દીધા ને ભાઈ ફેમસ થઈ ગયા ના એવું નહીં મહેનત કરશો તો ફેમસ થવા ભાઈ એ તો હજુ એક જગ્યાએ તમે મથી રહ્યો મહેનત કરતા રહો તો ભગવાનને ખબર પડશે કે ભાઈ બરોબર કે આ છોકરું કરી રહ્યો મહેનત જવા દો આગળ બરોબર ભાઈ હમણાં મળીએ થોડી વાર રહીને હવે ખાવા બાવા જઈએ કેવી રીતના બાકી જુઓ સોસાયટીનો માહોલ કોઈક આવી રીતનો હોય ભાઈ જુઓ આવી રીતનો આખો સોસાયટીના માહોલ આ સોસાયટીમાં નહીં હોય ને તો ભાઈ 1000થી 1100 જેટલા ઘર મતલબ 1000-1100 જેટલા ઘર તો ખરા સોસાયટી અને હું રહું મહેનત લાઈનમાં જોવા ભાઈ આ રહી મેન લાઈન તમને બતાવી હતી ને હમણાં એરિયા લાઈન જોવા રહી અરે છે કાટલો સુધીની લાઈન હવે ભાઈ તો મળી આવા ભાઈ રહેતા જઈને ડાયરેક્ટ પાણી પીવું ચા બા પીવું જો ભાઈ હવે તો ઘર કંટાળ્યો ભાઈ જવું ત્યાં છે બરોબર જો ભાઈ બપોરના વાગી રહ્યા 12 તડકો જોવા ખાલી કોઈ કે ચોમાસું ચાલુ ભાઈ બપોરના 12 વાગી રહ્યા ભાઈ બપોરના 12 અને આ ચોમાસાની સિઝન અને તડકો તો જોવા તમે ભાઈ ઉનાળા જેવો તડકો હોય ભાઈ આવો તડકો તો ના હોય યાર ખરેખર ના હોય ભાઈ અને આ જીઓવાળાએ તો હદ કરી ભાઈ મારા હવાલનું નેટવર્ક જ નહીં આવતું જીઓનું કમ્પ્લેન કરી તો કે તમારે ટાવર રિપેર થાય અરે તારા યાર અઠવાડિયામાં 3 દાડા ટાવર જ રિપેર થતું હોય ભાઈ જોઈએ હવે હું થાય તારે બીજું તો ભાઈ હવે શું કેવું ભાઈ અત્યારે વાગી રહ્યા રાતના 8 વાગવા આવ્યા છે પૂણા 8 વાગી રહ્યા અને માહોલ હું તમને બતાવું માહોલ તો કોઈ ના કહેવાય વાદળો એક નંબર આવે બતાવું જો પહેલાં આ ઠંડ જો ભાઈ વાદળો કેવા લાગી રહ્યા જુઓ ખાલી ભાઈ લાગી રહ્યા ને એક નંબર જુઓ નેચરનો માહોલ બતાવું મેઇન રોડનો માહોલ બતાવું કારો આ જુઓ મેઇન રોડનો માહોલ બતાવું ભાઈ જુઓ ખાલી તાર જુઓ કીધું લાવ ઉપર આવ્યો તો ઘરવાળો અંગાત વાત કરવા મમ્મી પપ્પા બહેન બધાના સાથે કીધું લાવ બ્લોગે બનાવી દઈએ આ જો મારું સિયાસન બી હવાનું આમ કે નામ બેહીએ નામ કે નામ આપણો વયથી સીડી ચાલુ થાય ભાઈ નેચે ઉતરવાની તે કીધું
એટલે હવે બતાવીએ, પણ હજુ સુધી ભાઈ વરસાદ આવ્યો નહીં. હવે તમે ચોકનથી જુઓ ભાઈ, ભાવનગર એ સાઈડ આવ્યો લગભગ વરસાદ ત્યાં ઠોક, પણ આટલો હપુચો આવ્યો નહીં ભાઈ. સાચું કહું તો હપુચો આવ્યો નહીં. અને આજે ભાઈ એક ચેલેન્જ આલ્યો તો મેં કે તમે ગુજરાતી હોય ને તો મારા હતા 293 સબસ્ક્રાઈબર હવારે, તો કીધું 300 કરાવી દેજો 12 વાગે પહેલાં ભાઈ થઈ ગયા. ખરેખર ભાઈ થેન્ક યુ ભાઈ બધાનું, જીને સબસ્ક્રાઈબ કર્યું હોય આપણી ચેનલને. એક દાડ તમે એમ કહેશો કે ભાઈ આ ભાઈ તો કે હું યાર કે 200 સબસ્ક્રાઈબર હતા ને ત્યારનો હું ચેલેન્જ ચાલુ. જય શ્રી રામ. આ જો બાજુવાળું તો મસ્ત જો અમારી અંદર આવી ગયું એટલે ચેલેન્જ ચાલુ. તમે જેમ કહો કે ભાઈ આને તો કે અમે યાર કે 228 સબસ્ક્રાઈબર્સ હતા ને ત્યારના અમે કે ફોલો કરીએ ભાઈ, બરોબર. આના હારી ફ્લેશલાઇટ ટોકમાં જબ્બર વાગે ભાઈ, કાળું કાળું દેખાય બધું, આગળ કોઈ દેખાતું જ નહીં. જુઓ તો કોઈ વાંધો નહીં, આપણે મળીએ ખાવા જઈએ એટલે તેઓ સુધી પેલો શ્રેયાંશ ઊંઘ્યો ભાઈ, મળીએ હમણાં ખાવા જઈએ એટલે. જો આવું બધું હોય અમારા આટલો બધો ઘર જુઓ, કોકદાર આટલો ઉપર જઈને બતાવે. અત્યારે હાલ જવું નહીં, હવે કંટાળ્યું. બાકી આવો માહોલ હોય તમને ખાવા જઈએ ને ચા પાણી કરવા જઈએ ને એટલે ફરતી મળીએ. અને હવે તો રોજ બ્લોગ બનાવવા, જે થવું એ થાય, રોજ બ્લોગ બનાવવાના, રોજ બધું કરવાનું ભાઈ. બે બંકાવ આવી ગયા ભાઈ ઢોસા ખાવા. જો ખાલી આટલે ભાઈ ઢોસા કિંગ ભાઈ ખાઈએ દબાઈ અને તો ચાલુ કરી નાખી બધું કાઢવાનું. બંકાવ ભાઈ હાલ દબાટી ચાલુ થઈ જાય અમારે 10-15 જેવાથી નહીં કર્યું ને તેવાથી ભાઈ ઉપર નહીં દઈએ ભાઈ. ફાઈન ભાઈ મળીએ તેવાથી. જો અલે એ આરે પેપ્સી લઈને આવ્યો ને પાછો મોકલ્યો હું ખરેખર ઉપર સ્લાઇસ કીધું તું મારો ભાઈ, એક સ્લાઇસ ને એક માઉન્ટેન ડ્યુ. આ પેપ્સી લઈ જા ભાઈ પાછી. અરે બંકો મળીએ ભાઈ. હવે ત્યાં ખાઈ નંબર થોડી વારમાં ખાવાનું બતાવી દઉં પારો. આવું હવે જો ભાજી માઉન્ટેન વ્યૂ આ તે આવો નજારો ભાઈ. આ બાજુ મંદિર ખાઈએ ને ભાઈ મળીએ. તો ભાઈ રાતે આવીને તો બ્લોગ બનાવ્યો તો બરાબર પંખો બંધ કરી દઉં એટલે તમારે અવાજ સંભળાય ભાઈ. રાતે ખાઈને આવી ગયા હતા, બ્લોગ બનાવ્યો નતો, પછી ડાયરેક્ટ હોઈ ગયો તો ભાઈ. ઊંઘ આવી હતી જબ્બર. અત્યારે સવારે ઉઠી ગયો તો આમ તો 6 વાગે, પણ ચા નાસ્તો ને આ બધું કરી દીધું. કીધું લાવો હવે કીધું વ્લોગને આપણે એન્ડ કરી દઈએ. કીધું ભાઈ રોજ વ્લોગ નાખવાનો પણ ટાઈમ ફિક્સ કરું. હું વિચારું કે રાતે 7 વાગે વ્લોગ નાખું ભાઈ, 7 વાગે કે 7:30 વાગે રાતે, કારણ કે સવારે આપણું શોર્ટ્સ આવે. એટલે મેં કીધું કે રાતે નાખું તો રાતે કેવું રહે બરોબર. તમે ખાલી કોમેન્ટ કરીને કહેજો. મને તો હાલ પેલું ખમણ ખાઈ ગયો ને પેલી રહીને ભાઈ ફસેડવે ને એવું લાગે મને સારું અંદર. હા બરોબર. તો આપણો બ્લોગ આવી જાય રોજ રાતે ભાઈ, રાતે 7 થી 8 વાગ્યા વચ્ચે એક એક્ઝેક્ટ ટાઈમ ફિક્સ કરી નાખું એટલે ફટ દઈને અપલોડ કરી નાખે. 6 વાગે તો ટાઈમર સેટ કરી એટલે એટલા વાગે આવી જ જાય તમારા ભાઈનો રોજ વ્લોગ. એક વ્લોગ આવશે ને એક શોર્ટ્સ આવશે. કાલે તો ભાઈ જે લોકોએ મને પ્યાર દેખાડ્યો મને મજા આવી જાય ભાઈ. કીધું તું 300 સબસ્ક્રાઈબર કરાવવાના, 305 કરાયા ભાઈ. એક આમ લવ યુ ભાઈ, જેને સબસ્ક્રાઈબ કર્યું હોય ને ભાઈ, દિલથી આભાર તમારો, દિલથી થેન્ક યુ ભાઈ. મોજ આવી ભાઈ ખરેખર. કાલે તો તમે મોજ લેવડાવી દીધી. અત્યારે બરાબર બહારનું વેધર ચેક કરાવી દઉં કે જેવું વેધર પછી બ્લોગનું એન્ડ કરી દઉં બરોબર ભાઈ. જય શ્રી રામ. હવે આવું કોઈક વેધર આજતું ભાઈ. કોઈ કહે ભાઈ ચોમાસું કે જોઈ યાર ગમે તે કોકને પૂછો કે કયો મોસમ ચાલે તો એમ જ કે ઉનાળો હોય ભાઈ. જોજે આ ચોમાસાનું વેધર દેખાય એક જગ્યાએથી ભાઈ. આ જુઓ ભાઈ રોડ ઉપર પૂછું પાણી ને આ ગટરનું પાણી ભાઈ જે તમને દેખાય ને એનું વેધર જોઈને તો ભાઈ કોઈ એમ ના કે હાલ ચોમાસું ચાલે ભાઈ ખરેખર. એટલે આ ઉનાળા જેવું લાગે ભાઈ, ઉનાળા જેવું રીત ચરમ એવું લાગે કે ઉનાળો હોય ભાઈ. કમ્પ્લીટ ઉનાળા જેવું લાગે ભાઈ. જોઈએ ભાઈ હવે વરસાદ ક્યારે આવે ને ક્યારે નહીં. છેલ્લા 10 દાડાથી તો એક ટેપુ વરસાદ આવ્યો નહીં ભાઈ. વચ્ચે 2-3 દાડા આવ્યો તો એના ભાઈ વરસાદ ગાયબ જ થઈ ગયો. હું ભાઈ શાંતિ રાખતા વ્લોગ બનાવું ખબર નહીં પડતી. બગજમારી કરો ભાઈ. ઠોકારો પડશે ગાડી ખોટો. પાણી ભરાઈ ગયું. હું તમારે પાણી ભરવાની સિસ્ટમ દેખાડું પારો ભાઈ. લોકો ને આટલે બહાર કેમ્પર મૂકી દેજો આવી રીતના. આ દેખાય પેલું દેખાય. અમારું તો આવી ગયું, આ બધાનું હજુ આવ્યું નહીં ભાઈ. આવી રીતના બધા કેમ્પર મૂકી દેવા હોય એટલે કેમ્પર ભરાઈ જાય ભાઈ. ઓન એવું હોય. 1000 લીટરની 2 ટોકી લઈને આવે પેલી જે બોલેરો પિકઅપ આવવાની માં, અને આ રીતે બધા હોય 20 લીટર ભરી આલો બધા. જેને હોય એને ફ્રીમાં ના ભરી આલો ભાઈ, મહિને પાછો હિસાબે થાય ભાઈ. અમે તો પીજીમ લઈએ જોઈએ તમારા ભાઈની બોડી ઓરપ ભાઈ. બોડી કહી દે દેપોલા કરી દેતે ભાઈ બરોબર. તો મળીએ તમારે કાલે એક નવા વ્લોગ અંકાત. અત્યારે હાલ આ વ્લોગ એન્ડ કરીને બીજો વ્લોગ ચાલુ કરીને પછી હું નાવા જાય પાછો ભાઈ. હજુ સુધી નાવ્યો તો નહીં, ગોબરાની જેમ જ ફરી રહ્યો હજુ હું ભાઈ. વાળ બાળને બધું જોવા તમે દેખાઈ જ જાય કે હું નહીં નાવ્યો ભાઈ. આ વ્લોગ એન્ડ કરે, હજુ બીજો વ્લોગ ચાલુ કરે, નાવા જાય પછી પાછો બીજો વ્લોગ શૂટ કરે ભાઈ.
ભાઈ સ્ટ્રગલ ઇન આયુષ પટેલ્સ લાઈફ ભાઈ જોયું તમે, કોઈ જોતું નહીં તો રોજ બ્લોગ બનાવવું ભાઈ. બરાબર ભાઈ, તો મળીએ કાલે. જય શ્રી રામ. અને ભાઈ બ્લોગ જોતા રહો આવી જ રીતે, તમારા ભાઈને સપોર્ટ કરતા રહો, મજા આવી જાય. બરોબર, આપણા ગુજરાતમાંથી એક કોન્ટેન્ટ ક્રિએટર એવો નીકળો જુઓ કે આખા ઇન્ડિયાભરમાં ઓળખાય. નામ યાદ રાખી દેજો આયુષ પટેલ. બરોબર, મળીએ કાલે. જય શ્રી રામ. હેડો તાર.